Audio Jungle. Audio Jungle. દર્શક મિત્રો, હું ઈશિકા ગુપ્તા નવલ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે સમાચારમાં વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં મોકરિયાળમાં ચોમાસાના સિઝનની મગફળીની ખરીદી પૂરજોશ ચાલી રહી છે. તલોદ મોકરિયાળમાં રોજની સરેરાશ 10,000 થી 12,000 બોરીની આવક થાય છે, જે ખેડૂતોને 900 થી 1100 રૂપિયા જેટલો ભાવ મગફળીનો મળી રહે છે. સરકારે ટેકાના ભાવ નક્કી થયા છે, પણ 20 દિવસે પેમેન્ટ મળે છે, જ્યારે હરાજીમાં મગફળીનું વેચાણ કરતાં તરત જ પૈસા મળી જાય છે. એક તરફ દિવાળી આવી રહી છે, ખેડૂતો પૈસાની જરૂરિયાત હોવાથી પોતાનો માલ હરાજીમાં વેચવા મજબૂર છે. સરકારે ખેડૂતો તરફ દેખીને નિર્ણય લેવો જોઈએ. ટેકાના ભાવમાં ના વેચીને ખેડૂતો ઓછા ભાવમાં વેચવા મજબૂર છે. સરકારની યોજનાઓનો કોઈ જ લાભ મળતો નથી. આજે પણ વેચરિયાઓ કમાય છે. સાબરકાંઠાથી જાકીર મહેમદનો રિપોર્ટ.